સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। હવે સિવિલ હોસ્પિટલમાં ઉંદર બાદ વંદાનો ત્રાસ સામે આવ્યો છે। જનાના હોસ્પિટલમાં એક વોર્ડમાં વંદાના ત્રાસનો એક વિડીયો સામે આવ્યો છે। સરકારી જનાના હોસ્પિટલ કે જ્યાં રોજ સગર્ભા મહિલા અને નવજાત બાળકોની સારવાર કરવામાં આવે છે, ત્યાં વંદાનો ત્રાસ સામે આવ્યો છે। સ્ટાફ સહકાર ન આપતો હોવાના દર્દીના સગા દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે મને જાણકારી હતી, પેસ્ટ પણ કરવામાં આવી છે, આજે પણ સ્પ્રે કરવામાં આવ્યો છે। આ માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સીએ હજુ સુધી કામ ચાલુ કર્યું નથી। વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા, છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। આ ઉપરાંત 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, છતાં કામ ચાલુ નથી થયું। એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો 1 માર્ચથી કામ ચાલુ કરવાના છે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે। આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એને ફોન કરી અને વહેલામાં વહેલું કામ ચાલુ કરાવી દે। રાજકોટ સિવિલ હોસ્પિટલને જનાના હોસ્પિટલ છે, તેમાં હવે ઉંદર બાદ હવે વંદાઓનો ત્રાસ છે તે સામે આવ્યો છે। લોકો જે આવતા દર્દીઓ છે તેને હાલાકી ભોગવવી પડી રહી છે। આપણી સાથે અન્ય લોકો છે, શું કહેશો, કેવો ત્રાસ છે તે જોવા મળે? વંદા માટે હું એવું કહેવા માંગીશ કે થોડોક સ્વચ્છતાનો અભાવને કારણે મારા ખુદના જ એક પેશન્ટ આવેલા છે, એમને મળવા હું ગયેલો, તો પેશન્ટનું પણ એવું કહેવું છે કે થોડીક સ્વચ્છતાની અગવડતા પડે છે। ગવર્મેન્ટ તો સ્વચ્છતા માટે પૂરતી કાળજી રાખે છે, પૂરતી ગ્રાન્ટ પણ આપે છે, પણ વહીવટ અહીંના પ્રશાસનની થોડીક મને એવું લાગે છે કે થોડીક બેદરકારી કયો કે જે કયો એને હિસાબે જે વંદાનો થોડોક ત્રાસ છે એ વહેલામાં વહેલી તકે દૂર કરે એવી મારી કરોડો રૂપિયાનો ખર્ચો વર્ષે થતો હોય છે, છતાં પણ આવી ગંદકી જોવા મળે? હા, ગવર્મેન્ટ કરોડો રૂપિયાનું સ્વચ્છતા માટે ખાસ કરીને પ્રસૂતિ હોસ્પિટલ હોવાથી ત્યાં ફાળવે જ છે અને વ્યવસ્થા માટે પણ ફાળવે છે, પણ થોડુંક અહીંયાના સ્ટાફ અને અન્ય લોકોનું પણ થોડુંક વર્તન પણ યોગ્ય મને નથી દેખાણું। એટલે મેં ખાસ કરીને હું તો કહું છું કે બને ત્યાં લગી વંદા માટેની જે વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરે એવું મારું માનવું છે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે જનાના હોસ્પિટલ છે કે જ્યાં બાળકોની સારવાર છે, મહિલાઓ સગર્ભા મહિલાઓની સારવાર છે તે કરવામાં આવતી હોય છે, લાખો લોકો છે તે વર્ષ દરમિયાન છે તે સારવાર માટે છે આવતા હોય છે, પરંતુ સૌપ્રથમ સિવિલ હોસ્પિટલમાં વંદા અને ત્યારબાદ હવે સૌપ્રથમ ઉંદર અને ત્યારબાદ હવે વંદાઓનો ત્રાસ છે તે સામે આવ્યો છે। મહત્વનું છે કે કરોડો રૂપિયાનું મેન્ટેનન્સના ખર્ચો છે તે કરવામાં આવતો હોય છે, સ્વચ્છતા સાફ સફાઈનો ખર્ચો છે તે કરવામાં આવતો હોય છે, છતાં પણ જે કહી શકાય કે શૂન્ય જે કહી શકાય કે હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી છે। રાજકોટ શહેરની જનાના હોસ્પિટલની આ સ્થિતિ છે તે સામે આવી છે। ટૂંક સમય પૂર્વે જ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રૂપે આ જનાના હોસ્પિટલ છે તે બનાવવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન પણ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક છાસવારે છે તે આ હોસ્પિટલ છે તે વિવાદમાં છે તે આવી રહી છે અને ખાસ કરીને જે કહી શકાય કે સૌપ્રથમ સિવિલ હોસ્પિટલના ઉંદર અને ત્યારબાદ હવે સ્વચ્છતાને લઈ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે હવે વંદા છે તેનો ત્રાસ છે તે સામે આવ્યો છે। ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વર્ષે છે તે લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને જે સેનેટરી સહિતની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ કામગીરી સામે પણ છે તે હાલ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે જનાના હોસ્પિટલ એટલે કે જ્યાં સગર્ભા મહિલાઓ અને નાના બાળકોની સારવાર છે તે આપવામાં આવતી હોય છે, અને ત્યારે જ આ જગ્યા ઉપર છે તે આ પ્રકારની સ્થિતિ છે સામે આવી રહી છે, ત્યારે મેનેજમેન્ટ સામે પણ છે તે અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।